કપડવંજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી. આજ રોજ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાવાની હતી. ભારતીય જનતા પાર્ટીએ 26 પૈકી 18 બેઠકોની જીત મેળવી છે. પાર્ટીએ આપેલા મેન્ડેટ સિવાય અન્ય કોઈ સભ્યએ ફોર્મ નહીં ભરતા પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરાઈ છે. પ્રમુખ તરીકે જયંતિભાઈ કોદરભાઈ પરમાર, ઉપપ્રમુખ તરીકે નીરુબેન લક્ષ્મણસિંહ સોલંકી અને કારોબારી ચેરમેન તરીકે નૈતિકકુમાર ભીખાભાઈ પટેલની નિમણૂક કરાઈ છે. ચૂંટણી પ્રક્રિયામાં કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા હાજર રહ્યા હતા. બિનહરીફ થયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લા 30 વર્ષના અનુભવની વાત કરું તો એક સમય એવો હતો કે કપડવંજ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું લેશ માત્ર કોઈ નામ નહોતું. હાલ પંચાયતી પાર્લામેન્ટ સુધી તમામ હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના છે અને નરેન્દ્ર મોદી સાહેબનું દેશ અને દુનિયામાં નામ છે. એ રીતે બંને ધારાસભ્યો, બંને સંસદ સભ્યો અને અમારી 26ની ટીમ સાથે રહી અમને કપડવંજ તાલુકાનો વિકાસ માટે તત્પર રહીશું. બધા એકમેક થઈ અને કામ કરીશું એવી બધાની અપેક્ષા રાખું છું. અને સાથે સાથે શીર્ષ નેતૃત્વએ મારી ઉપર ભરોસો રાખી મને જે પ્રમુખ બનાવ્યો એ બદલ હું અમારા શીર્ષ નેતૃત્વનો પણ આભાર માનું છું. સાથે સાથે પત્રકાર મિત્રો અને વહીવટીતંત્ર તમામનો આજના પ્રસંગે આભાર માનું છું. પ્રાથમિકતાની વાત કરું તો માનવ જીવન મોટાભાગે કપડવંજ તાલુકાનું ખેતી પર આધારિત છે. ત્યારે અમારા પૂર્વ વિસ્તારમાં માનનીય ધારાસભ્ય સંસદ શ્રીના પ્રયત્નોથી સિંચાઈનો પ્રશ્ન જે તકલીફ હતી એ અત્યારે હલ થઈ ગયો છે. આવનારા દિવસોમાં પાઇપલાઇનનું કામ પૂરું થયા પછી એ સિંચાઈનો લાભ પણ મળવાનો છે તળાવો ભરવાથી. એટલે મોટાભાગે જે મોટી તકલીફ હતી એ આવનાર દિવસમાં દૂર થઈ જાય. બાકી રહી અંતરિયાળ વિસ્તારમાં રસ્તા જે બાકી હોય આરએનબીના એ માનનીય ધારાસભ્યશ્રીને રજૂઆત કરી અને જે કંઈક હોય એ અમે સંપૂર્ણ પૂર્ણ કરવા ખાતરી આપી છે. કપડવંજ તાલુકા પંચાયતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ, શીર્ષ નેતૃત્વ ઉપર જે ભરોસો મૂકી અને કપડવંજ તાલુકા પંચાયતને ઘણા વર્ષો પછી સંપૂર્ણ બહુમતી સાથે તાલુકા પંચાયતમાં બહુમતી આપી છે. ત્યારે હું ધારાસભ્ય તરીકે એટલું ચોક્કસ કહીશ કે તાલુકા પંચાયતના ચૂંટાયેલા 26 સભ્યો, અમારા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અને પક્ષના નેતા અને દંડક બધા જ એક ટીમ થઈ અને આવનારા સમયમાં કપડવંજ તાલુકાનું એક પણ ગામડું વિકાસથી વંચિત ના રહી જાય એના માટે સતત કામગીરી કરશે. કપડવંજ તાલુકાના અંતરિયાળ ગામડાઓની અંદર સિંચાઈનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય તો એને અગ્રિમતા આપી અને પ્રશ્નોનું કાયમી નિરાકરણ કરવા માટે સતત અમારી તાલુકા પંચાયતની ટીમ એક ટીમ તરીકે કામ કરી અને કપડવંજ તાલુકાને વિકસિત તાલુકો બનાવશે.